ભાજપના નેતા હમણાં કરવા ગયા લાપસી અને થઈ ગઈ થૂલી, નાખવા ગયા ખાંડ અને પડી ગયું મીઠું, નાખવા ગયા ઘી અને પડી ગયું પાણી. કેમ કે હમણાં ભાજપના નેતાએ જિગ્નેશ મેવાણીના પટ્ટા ઉતારવા માટેના વિડીયોના વિરોધમાં પોલીસ કર્મીઓની મહિલાઓને ઉતારી ત્યાં જિગ્નેશ મેવાણીની સાથે ગોપાલ ઇટાલિયા આવી ગયા અને ભાજપના નેતાની પોલ ખોલી નાખી. આ ભાજપના ધારાસભ્ય અને અત્યારે મંત્રી પણ છે. તેઓ 2013માં જાહેર રોડ ઉપર ફટાકડા ફોડતા હતા. કોઈએ 100 નંબર ઉપર ફોન કરી પોલીસને બોલાવી. પોલીસ આવી પણ ખરી અને પીઆઈ સાહેબે આ ફટાકડા ફોડવાની ના પાડતા આ ધારાસભ્યશ્રીએ પોલીસને લાફા ઝીકી દીધા અને તે પોલીસ આજે ક્યાં છે તે કોઈને ખબર નથી. તો આ રીતે સાહેબે પોલીસના પટ્ટા ઉતારી દીધા. તો અત્યારે આ તો ખાલી ફક્ત અને ફક્ત બેઈમાન પોલીસ અને જે હપ્તા ઉઘરાવે છે એવાના પટ્ટા ઉતારવાની વાત જિગ્નેશ મેવાણીએ કરી હતી. ત્યાં આપના નેતા ગોપાલ ઇટાલિયાજીએ આ ભાજપના નેતાની પોલ ખોલી નાખી. એટલે તો કહેવાય છે ને કરવા ગયા લાપસી અને થઈ ગઈ થૂલી. આ ભાજપના નેતાની પોલ ખુલી ગઈ છે. હવે તેઓ કઈ બાબતનો વિરોધ કરશે તે જોવાનું રહ્યું. જય માતાજી.